જો તમે બાલ્કનીમાં એક નાનો સરસ મજાનો બગીચો બનાવ્યો હોય તો એવા દિવસો પણ આવ્યા હશે જ્યારે તમે તેમાં તાજા ફળો ઉગાવવાની ઈચ્છા રાખતા હતા. આજે હું તમને જણાવવા જઈ રહી છું 5 એવા ફ્રૂટ વિશે જે તમે આરામથી આસાનીથી પોતાના બાલ્કનીમાં ઉગાવી શકો છો. સૌપ્રથમ છે સ્ટ્રોબેરી. જો તમારી બાલ્કનીમાં આખો દિવસ તડકો આવતો હોય તો એવી જગ્યા પર તમે સ્ટ્રોબેરી ઉગાવી શકો છો. તે છોડ એકદમ નાના હોય છે, ખૂબ પહોળા નથી થતા અને વધારે ઝાડવાની પણ જરૂરત નથી પડતી. સૌથી સારી વાત એ છે કે જે કુંડામાં તમે તેને ઉગાવો છો તે ઊંડા ના હોય તો પણ ચાલશે, ખાલી પહોળા હોવા જોઈએ. નજીકની નર્સરીમાંથી તમે સ્ટ્રોબેરી રનર ખરીદીને લાવો, પહોળા કુંડામાં તેને ઉમેરી દો અને ખાતરી કરો કે માટી ખાતર અને પોષક તત્વોથી ભરપૂર હોય. દરરોજ ઓછામાં ઓછી 5 કલાકની તડકો જરૂર આપો. ચેરી ટમેટો. હવે તમે વિચારતા હશો કે ચેરી ટમેટો ફ્રૂટની લિસ્ટમાં ક્યાંથી આવી ગયું? તો તમને જણાવી દઉં કે ચેરી ટમેટો ફ્રૂટની કેટેગરીમાં આવે છે, ના કે શાકભાજીની. તે એકદમ ઝડપથી મોટા થઈ જાય છે, જાળવણી પણ ઓછી હોય છે અને સીધા બીજમાંથી પણ તમે તેને ઉગાવી શકો છો. પરંતુ આગળ જતાં તમારે સપોર્ટ આપવાની જરૂરત પડશે કારણ કે તે એક વેલના રૂપમાં ઉગે છે. શરૂઆત માટે તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાવાળા બીજ ખરીદીને લાવો અને તેને રોપી દો. કોકોપીટવાળી માટીમાં તેને રોપવાનું છે અને ખાતરી કરો કે તે ખાતર અને પોષક તત્વો પણ ભરપૂર અંદર ઉમેરતા રહેવાનું છે. અને પોટ એટલો ઊંડો હોવો જોઈએ કે તમે તેમાં જાળી લગાવી શકો તેને સપોર્ટ કરવા માટે. મિની પપૈયા પણ તમે બાલ્કનીમાં ઉગાવી શકો છો, પરંતુ એટલી ખાતરી કરો કે તમારી બાલ્કની ભારે છોડોને સપોર્ટ આપી શકે એટલી મજબૂત હોય અને દરરોજ વધુ પડતો તડકો તેમાં આવતો હોય. તે મોટા, ઊંડા અને પહોળા કન્ટેનરમાં આરામથી ઉગી શકે છે અને ફળ આપવા માટે તેને વધારે જાળવણીની જરૂરત પડે છે. બાલ્કનીમાં પપૈયાનો છોડ ઉગાવતી વખતે તમે નજીકની નર્સરીમાંથી રોપા ખરીદીને લાવો, ક્યાં તો પછી કલમી છોડ પણ તમે લાવી શકો છો. પપૈયાને સંપૂર્ણપણે સૂર્યપ્રકાશ જોઈએ, સારી એવી માટી જોઈએ જેમાં વધારાનું પાણી હોય તે નીકળી જતું હોય. ઓછામાં ઓછી 14થી 16 ઇંચ ઊંડો તમને કુંડો પણ જોઈશે અને ફળ શરૂ કરવા માટે ફર્ટિલાઇઝરની પણ જરૂરત પડશે. તમે પોતાની બાલ્કનીમાં લીંબુ પણ ઉગાવી શકો છો. પરાગનયન ન થવાના જોખમને ઘટાડવા માટે કલમી છોડ સૌથી શ્રેષ્ઠ રહેશે. તમે નર્સરીમાંથી ખરીદી શકો છો. કલમ કરેલું લીંબુનું રોપા તમારે ખરીદવાનું છે અને લગભગ 12 ઇંચ ઊંડા કુંડામાં તમારે તેને વાવી દેવાનું છે. ખાતરી કરો કે તે વામન હોય કારણ કે નાની જગ્યામાં ભારે લીંબુના છોડ તે છોડને દબાવી શકે છે. તો તમારે વામન લીંબુનો છોડ જ ઉગાવવાનો છે ઘરમાં. કલમવાળી વિવિધતાને પણ ઘણી કાળજીની જરૂરત પડે છે, એટલે કે લીંબુના છોડને ઘણી બધી કાળજી રાખવાની જરૂરત પડે છે. ખાસ કરીને અનિયમિત કાપણી પણ તમારે કરવી પડશે કારણ કે તેના જે પાંદડા હોય ને તે લીંબુના ફળો માટે જે પોષક તત્વો હોય તે લઈ શકે છે. તો તમારે પ્રૂનિંગની પણ જરૂરત પડશે. તમે ડ્રેગન ફ્રૂટ પણ પોતાની બાલ્કનીમાં ઉગાવી શકો છો. ઓછામાં ઓછા જ્યાં 6 કલાકનો તડકો આવતો હોય તેવી જગ્યા પર તમે તેને ઉગાવી શકો છો. ડ્રેગન ફ્રૂટ એકદમ અદ્ભુત ફળ છે અને તે ઊભા રીતે એટલે કે ઉપરની તરફ વધે છે, તો નાની જગ્યાઓમાં પણ સારી રીતે તે ફિટ થઈ જાય છે. પરંતુ ફળ ઉપર ચડે ત્યારે તેને વધારાના ટેકાની પણ જરૂરત પડશે. ડ્રેગન ફ્રૂટ બીજ અને રોપા બંનેમાંથી તમે તેને ઉગાડી શકો છો, પરંતુ બીજની વિવિધતામાં ઘણો સમય લાગે છે. તેને ક્યારેક ઓર્ગેનિક ખાતર પણ આપો. મહિનામાં 1 વાર ખાતર નાખવાનું છે. 6+ કલાકની તમારે તડકામાં રાખવાનું છે અને તેને તો ફૂલ પણ તમને ખુશ કરી શકે છે. તો તમે પણ તમારી બાલ્કનીમાં ફળોને ટ્રાય કરો ઉગાવવાનું. આ વિડીયો બધા સાથે શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.